કેમ છો છોકરા, મજામાં? હાલો, તો આગલા વિડીયોમાં આપણે બે સંયોજનો ભણ્યા, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. આ બે સંયોજનો છે આપણે રસાયણ વિજ્ઞાન માટે અગત્યના છે અને આપણે બેનો હવે આ વિડીયોમાં તેનો ઉપયોગ કરશું. આ વિડીયોમાં આપણે બે પ્રશ્નો જોવાના છે ભાઈ. એસ્ટરીકરણ એટલે શું? એસ્ટર નામના સંયોજન. જો હકીકતે આપણે 5 શ્રેણી ભણ્યા છે: આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને હેલોજન. તેમાં 6ઠ્ઠી શ્રેણી છે એસ્ટર. તો એસ્ટર સંયોજન આપણે ભણવામાં તો આવતા છે નહીં, એટલે ઉપયોગો પર જીવન જરૂરિયાતમાં એટલા બધા નથી. તો આપણે બસ ખાલી એસ્ટર કેમ બની એના વિશેની માહિતી લેશું. તો એસ્ટર બનાવવા માટે હું જે આપણે બે સમૂહ ભણ્યા, એક ભણ્યા કાર્બોક્સિલિક એસિડ અને એક ભણ્યા છે ઇથેનોલ એટલે આલ્કોહોલ. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ પ્રક્રિયા કરતા એસ્ટર બને, પણ એક ઉદ્દીપકની હાજરીમાં. તો પહેલા તો આપણે એની વ્યાખ્યા લઈએ ભાઈ કે ખનિજ એસિડ. હવે ભાઈ ખનિજ એસિડ એટલે શું? બે પ્રકારના એસિડ હોય, એક ખનિજ એસિડ હોય એક કાર્બનિક એસિડ હોય. ખનિજ એસિડ એટલે ClHNO3H2SO4 અને ખનિજ એસિડ કહેવાય. આપણે જે ઇથેનોઇક એસિડ વાળી લાઈન ભણ્યા, મિથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક, એ કાર્બનિક એસિડ છે. એટલે બે પ્રકારના એસિડ હોય. તો ખનિજ એસિડમાં તમે સલ્ફ્યુરિક એસિડ લઈ શકો. ખનિજ એસિડની હાજરીમાં, એટલે આ ઉદ્દીપક છે, લખો હોય તો આખું મુદ્દો જ લખી શકાય. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આ પહેલો સમૂહ કાર્બોક્સિલિક એસિડ, શબ્દમાં ગોટાળા છે ભાઈ. કાર્બોક્સિલિક કોક લાગ્યો ભૂલ તો છે. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, આ બે શ્રેણી વચ્ચે પ્રક્રિયા કરતા, બે વચ્ચે પ્રક્રિયા કરતા એસ્ટર મળે છે. આપણે મુદ્દો લઈએ ઉદાહરણ સ્વરૂપે. તો સલ્ફ્યુરિક એસિડ, ખનિજ એસિડ ની હાજરીમાં, ઉપરનો જ મુદ્દો છે, ખાલી બસ નામ સાથે લખવાનું છે. એસિડમાં કયું એસિડ લેવાનું? સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડમાં લઈ લેવાનું આપણે જે ઓલી વખતે ભણ્યા હતા, ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલ માં પરિશુદ્ધ, જો ખાસ ધ્યાન રાખજો, પરિશુદ્ધ એટલે 100% શુદ્ધ આલ્કોહોલ, જેને આપણે એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેતા આગલી વખતે, એ પરિશુદ્ધ આલ્કોહોલ ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા થતા જે અહીં મળે છે એસ્ટર, જેને સાચું નામ એનું બુકમાં આપેલું નથી, નવનીતમાં આપેલું છે ઇથાઇલ એસિડેટ. ઇથાઇલ એસિડેટ બને છે. હાલો, પહેલા તો આઈએમપી પોઈન્ટ જોઈ લઈએ ભાઈ. પહેલા તો શું લેવાનું છે? ખનિજ એસિડ ઉદ્દીપક લેવાનું છે. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા કરો એટલે એસ્ટર બને. પહેલું આપણે શ્રેણી ભેળા હતા ત્રીજા વિડીયોની અંદર આલ્કોહોલ, એમાં ત્રીજી શ્રેણી ભેળા હતા આલ્ડીહાઇડ, પછી કાર્બોક્સિલિક એસિડ. આ બે શ્રેણી વચ્ચે પ્રક્રિયા કરો, ઉદ્દીપક લેવાનું ખનિજ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, HCl એસિડ, HNO3 તમે ગમે લઈ શકો. ખનિજ એસિડ લો અને અમુક પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરો તમને એસ્ટર મળે. કઈ કઈ પરિસ્થિતિ? તો જો ભાઈ એસિડ લીધું છે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઇથેનોઇક એસિડ અને સાથે 100% શુદ્ધ પરિશુદ્ધ આલ્કોહોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા થતા એસ્ટર, જેનું નામ છે ઇથાઇલ એસિડેટ બને છે. સાચું નામ એસ્ટર. ખાલી લખવાનું છે, નવનીતમાં આપેલું છે, આપણે કઈ કામનું નથી. હાલો, સૂત્ર જોઈએ કઈ રીતે બનાવવાનું છે. હાલો, જો પહેલા મેં ઇથેનોઇક એસિડ લખ્યું, તો ઇથેનોઇક એસિડનું સૂત્ર રફ કામમાં જઈને બનાવી નાખવાનું. એસિડનું સંજ્ઞા શું? તો કે COOH. આમ આપણે કરતા COOH. ઇથેનોઇક એટલે આગળ આમાં એક કાર્બન છે, તો ઇથેન એટલે બે કાર્બન થાય. ઇથેન એટલે બે કાર્બન, તો આગળ એક કાર્બન લગાડો, એ 3 શાખાના હાઇડ્રોજન ચોંટાડતા, તો આપણે હું ડાયરેક્ટ લઉં CH3. CH3COOH પ્લસ પરિશુદ્ધ એટલે 100% આલ્કોહોલ. સૂત્ર તો બદલતું નથી, ઇથેનોલ જ આપણે લેવાનું છે. ઇથેનોલ એટલે આલ્કોહોલ, આગળ બે કાર્બન ઇથેન, એટલે પછી આપણે આ રીતે બે હાઇડ્રોજન, આ 3 ચોંટાડતા, તો ડાયરેક્ટ સૂત્ર લખું CH3CH2OH. કોની હાજરીમાં? તો કે ભાઈ એસિડની હાજરીમાં. આજરક પ્રક્રિયા ઉપર ધ્યાન દેજો, આ દ્વિગુણધર્મી પ્રક્રિયા છે.
મતલબ પ્રક્રિયકમાંથી નિપજ બની શકે, નિપજમાંથી પ્રક્રિયકો બની શકે. એટલે આનાથી શું બને તો કે એસ્ટર બને છે. તો પેલા એસ્ટર બનાવવા માટે શું કરવાનું, અહીં જરાક ધ્યાન દો, પાણી બહાર કાઢવાનું છે. એ છે તમને વિરંજન પાવડરમાં મેં તમને હીટ આપી હતી, વિરંજન પાવડર બનાવવા ટાઈમે તમારે ખાલી પાણી કાઢી નાખવાનું, બસ તમારું સૂત્ર બની જાય વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર. તો અહીંયા પર તમારે પાણી બહાર કાઢવાનું છે, આલ્કોહોલમાંથી OS ઉપાડવાનું છે અને અહીંથી હાઇડ્રોજન ઉપાડવાનું છે. કઈ રીતે? જો અહીંથી પેલા હાઇડ્રોજન દૂર થયો તો આખું સંયોજન એમને લખી નાખીએ. આગળ છે CH3 તો CH3, પછી છે COO તો COO, હાઇડ્રોજન ગયું, અહીંથી OH ગયા, એ તો પાણી મુક્ત થયું. તો અહીંયા વિદ્યુત, અહીંયા કોઈ બંધ ખાલી નથી થયા, અહીંયા બંધ ખાલી થયા. તો ઉથવું સોટાડો, પહેલા CH2 સોટાડો, પછી CH3 સોટાડો. માન લો અહીંથી T2 છે તો પહેલા આને જોડવું પડે. તો અહીંયાથી OH ગયા તો ચોટાડો CH2 અને પછી લખો CH3. જોજો અહીંથી હાઇડ્રોજન, અહીંથી OH, પછી આ CH2 ને આમ કરીને અહીંથી જોડી દો, CH2 પછી CH3. આ બની ગયું છે આપણું એસ્ટર. બે વાર નામ નથી લખવું. અને સાથે અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન, બે દૂર થયા એટલે હું દૂર થયું, પાણી. આ એસ્ટરીકરણની પ્રક્રિયા હાવ સિમ્પલ પ્રક્રિયા છે. તમે જે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડનું સૂત્ર તમને આવડતું હોય તો એસ્ટરનું સમીકરણમાં કંઈ કાઢી લેવાનું નહીં. બસ અહીંયાથી પેલા કાર્બોક્સિલિક એસિડ લખો, તમે અહીંથી OH કાઢ્યું હોય તો અહીંથી હાઇડ્રોજન કાઢવાનું, બધું એકને એક જ થાય. પણ સરળ પડે આનાથી. અહીંથી હાઇડ્રોજન કાઢો, અહીંથી OH કાઢો તો COO છે, એની પાછળ CH2 CH3 જોડાય અને એસ્ટર બની જાય. હવે એસ્ટરના સંયોજનનો ઉપયોગ ક્યાં થાય છે ભાઈ? તો એનો પોઈન્ટ કે ભાઈ એસ્ટર મીઠી વાસ, મીઠી વાસ એટલે સુગંધ ધરાવે છે, જેથી તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં અને અત્તર બનાવવામાં થાય છે. ક્યાં ક્યાં ઉપયોગ થાય કે ભાઈ એની સુગંધ છે ને બહુ મીઠી હોય, અત્તર જે આપણે જેટલા સ્પ્રે બને ને એસ્ટરની સુગંધ મીઠી સુગંધ હોય, જેનાથી મીઠી સુગંધ હોવાથી તેને અમુક ખાદ્ય પદાર્થો, અમુક તમે ખાદ્ય પદાર્થ જોતા હોય તેમાં ફ્લેવર હોય અલગ અલગ પ્રકારના, રેડીમાં ફ્રૂટનો પાવડર ના તેની ઉમેરવામાં આવે ના નહીં, પણ અમુક વસ્તુમાં સુગંધ કંઈક અલગ પ્રકારની હોય. તો ખાદ્ય પદાર્થો અને સાથે અત્તર બનાવવા માટે પણ ઉપયોગ થાય. અત્યારે જેટલી સુગંધી અગરબત્તીઓ જો, અત્તર જો, એની અંદર એસ્ટર જ નાખવામાં આવે છે, અલગ અલગ પ્રકારના એસ્ટર. જેવા એસ્ટર એવી સુગંધ. તો એસ્ટરીકરણની પ્રક્રિયા હતી. બસ ખનિજ એસિડની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. પહેલા કાર્બોક્સિલિક એસિડ લખવું એટલે કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર અહીં લખાય. આ પેલું મુદ્દો લખી પ્રક્રિયા કરતા એસ્ટર બને છે. ખનિજ એસિડમાં લેવાનું સલ્ફ્યુરિક એસિડ, કાર્બોક્સિલિક એસિડની જગ્યાએ લેવાનું ઇથેનોઇક એસિડ, આલ્કોહોલની જગ્યાએ લેવાનું ઇથેનોલ, પરિશુદ્ધ. પ્રક્રિયા કરતા એસ્ટર એટલે ઇથાઇલ એસિટેટ, આ એસ્ટરનું નામ છે, એ બને છે. બસ અહીંયા સુધી એસ્ટરનું સંયોજન હતું. હાલો હવે ઇથેનોઇક એસિડનું, સોરી, આ એસ્ટરમાંથી આપણે સાબુનીકરણ જોવાનું છે. સાબુનીકરણની ઢેગલો પ્રોસેસ છે. હું પહેલા તમને બધી સમજાવ્યું સાબુનીકરણ કઈ રીતે થાય. તો પહેલું સાબુનીકરણ થાય એસ્ટરમાંથી કે ભાઈ CH3 COO CH2 CH3, આ એસ્ટરનું સૂત્ર. પાકું કરવા માટે ઇથેનોઇક એસિડનું સેમ પ્રોસેસ કરવાની. હાઇડ્રોજન કાઢી OH કાઢીને સૂત્ર બહાર ચોટાડી દેવાનું, રફકમમાં કરી આવવાનું, એસ્ટર બની જાય. આમાં તમે નાખી દો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો શું થાય ભાઈ? જોઈજો 4 ટુકડા. આ કાર્બનિક સંયોજન છે, આમાં 1 4 2 3 નો હાલે, આમાં અલગ આવે, એકી બેકી સંખ્યા આવે. આ પહેલો ભાગ 1 2 3 4. ઓલામાં કેમ આપણે પહેલા છેલ્લા જોડતા, આમાં પહેલું છેલ્લું નહીં, આમાં પહેલું ત્રીજું અને બીજું ચોથું જોડાય. પહેલું તો કે CH3 COO ના જોડાઈ જાય Na અને આ OH અહીંયા જોડાઈ જાય એટલે શું બનશે? અહીંથી લખવાનું CH3 CH2 વાહન OH એટલે પાછો આલ્કોહોલ બની ગયું CH3 CH2OH. આ જે છે ને આને કહેવામાં આવે સોડિયમ એસિટેટ. આનું નામ છે સોડિયમ એસિટેટ. આ શું છે? સાબુ. જો સોડિયમ નાખો તો ધોવાનો સાબુ, પોટેશિયમ નાખો નાવાનો સાબુ. બે સંયોજન બને જૂની વિજ્ઞાનમાં આવતાની માહિતી. તો પહેલું સંયોજન આ સાબુનીકરણમાં. બીજું પ્રોસેસ શું છે ભાઈ કે તમે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ફેટી એસિડ સાથે, માન લો કોઈ વનસ્પતિ તેલ તમારી પાસે છે, વનસ્પતિ તેલને ફૂલ ગરમ કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખી દો તો એમાંથી સોડિયમ કાર્બનિક શૃંખલાઓ સાથે જોડાય અને તમને સોડિયમ એસિટેટ આપી દે. અથવા સોડિયમ વાળા કોઈ પણ કાર્બનિક સંયોજન લાંબી શૃંખલા વાળા
તમને સાબુ બનાવી દે. આના સિવાય કોઈ સંયોજન તો હવે છે હશે એક સૂત્ર. સાબુનીકરણની 4 પ્રોસેસ છે, તો લઈ લો ડાયરેક્ટ ઇથેનોઇક એસિડ જ લઈ લો, COOH. જો અહીંયા COOH ખાલી એને પાછળ છોટાડવાનું છે, તો આની અંદર નાખી દો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો 4 ભાગ 1 2 3 4, પેલા સાથે ત્રીજું જોડો CH3COONA, સોડિયમ એસિટેટ, સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ એસિટેટ એક બીજું નામ પછી, અને બીજા સાથે ચોથું HOS સાથે જોડાય તો બનાવશે પાણી. આ બીજી સાબુનીકરણની પ્રોસેસ આપણે આ જ લખશું સાબુનીકરણની પ્રક્રિયામાં. હાઉ સિમ્પલ જ છે. આના સિવાય પણ પ્રોસેસ છે જ્યાં સોડિયમ આવતો એવું સંયોજન લઈ શકાય. માન લો આ જ લો એસિડ CH3COOH, આની અંદર ખાવાનો સોડા નાખી દઉં અથવા ધોવાનો સોડા નાખી દઉં, એ પ્રોસેસ થાય. કરો 4 ભાગ, જોજો 1 2 3 4, 1 2 હાઇડ્રોજન નબળો હોય ઓક્સિજન સાથે બંધ, એ દૂર થાય. 3 4, પેલા સાથે છેલ્લું, અહીંયા જો તૈયાર હશે CH3COO ના જોડાઈ જાય Na, આ બની ગયો હાબુ. હવે જો એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે. આ CO3 પાસેથી ઓક્સિજન લઈ લે આપણે બીજા પાઠમાં કરતા, એટલે ના પાણી બની ગયું અને બની જાય કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયા જો CH3COO તો 2 સોડિયમ છે, તો આ તમારે 2 વાર લેવાનું. બહુ સિમ્પલ. આમ CH3COO, CH3COO, એક અહીંથી આ 2 સોડિયમ છે, 2 એક જગ્યાએ છૂટી જાય, એટલે 2 વાર સાબુનાળું બનશે CH3COONA. હવે જો 2 હાઇડ્રોજન તૈયાર હશે, દેખાય આ 2 હાઇડ્રોજન, આ હાઇડ્રોજન છે સીધા CO3 પહેન અને નાથી એક ઓક્સિજન લઈ આવીએ અને ના બની જાય CO2. તો સાબુનીકરણની 4 પ્રોસેસ છે બનાવવાની. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ 4 બનાવટમાંથી ફક્ત આપણે આ બીજી બનાવટનો ઉપયોગ કરશું. એસ્ટર એસિડમાંથી, એસિડ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડની, ધોવાના સોડા, ખાવાના સોડા, ધોવાના સોડા, ગમે એમાંથી તમે સાબુ બનાવી શકો. એટલે આપણે એટલી બધી લાંબી ખેંચવાની જરૂર નથી. સ્ક્રીનશોટ લઈ લો. હાલ હવે આપણે ફક્ત સિમ્પલ લેવું આપણી ભાષામાં. સાબુના ઉપયોગો તો આપેલા નથી કે ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ એસિટેટ એટલે સાબુ બને છે. હાઉ સિમ્પલ પ્રોસેસ. ખાલી લીટી પ્રક્રિયા 2 માર્ક છે આના, ખાલી લીટી અને પ્રક્રિયા. શું લેવાનું છે? ઇથેનોઇક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પરીક્ષામાં બહુ સાબુનીકરણ પ્રક્રિયા નથી પૂછાય કે બને છે. તેથી આ પ્રક્રિયાને સાબુનીકરણ ની પ્રક્રિયા કહે છે. હાલો જોઈએ પેલા ઇથેનોઇક એસિડનું સૂત્ર આગળ જ આપણે બનાવ્યું હતું. હું આવડતું જોઈએ CH3COOH કોની પ્રક્રિયા કરવાની છે? તો કે NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. કોઈ ઉદ્દીપકની માહિતી આપેલી નથી. CH3 અહીંયા સુધી જોવાનું, ના ડાયરેક્ટ એને જોડી દેવાનું પાછળ. આ બની ગયો આપણો સોડિયમ એસિટેટ CH3COO, અહીંથી લઈ લેવાનું Na અને મુક્ત કરવાનું પાણી. આ આપણો છે સોડિયમ, આનું એક બીજું નામ હતું સોડિયમ એસિટેટ હતું અને એક બીજું નામ છે, વાંધો નહીં અત્યારે સોડિયમ એસિટેટ જ લઈજો. અને સોડિયમ ઇથેનોઇટ, હા 2 નામ છે, સોડિયમ એસિટેટ અને સોડિયમ ઇથેનોએટ. ઇથેનોએટ 2 નામ છે, 2 વાર મેં અલગ અલગ નામ લખ્યા છે. એકવાર સોડિયમ એસિટેટ લખ્યું છે અને એક વખત લખ્યું છે સોડિયમ એસિટેટ. 2 નામ જરાક જોઈ લેજો. એટલે હાવ સિમ્પલ. CH3COO એને જોડો, HOS ભેગા થઈ પાણી મુક્ત થાય અને આ બની ગયું સાબુ આપણું.
પહેલા જૂની વિજ્ઞાનની અંદર થોડી વધારે માહિતી આપી ગઈ હતી કે ભાઈ તમે ફેટી એસિડ લો, ફેટી એસિડને મતલબ ચરબીની અંદર તમે કોઈ પણ બેઝિક સાર નાખી દો જેનાથી તમને સાબુ મળે. સાબુનીકરણમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે, એટલે પરીક્ષામાં પૂછવાની સંભાવના ઓછી છે. એસ્ટરીકરણમાં એક જ પ્રક્રિયા છે અને સંભાવના પૂછવામાં બહુ સારી છે, ઉપયોગો સાથે છે. આમાં તો ઉપયોગો બધાને ખબર જ છે, ધોવા માટે આ છે તે છે. પ્રક્ષાલક છે, આ માહિતી આવશે આગળ તમને. સફાઈ કામ માટે ઉપયોગ થાય છે સાબુનો ઉપયોગ, આ બધાને ખબર છે, એટલે આપણે કંઈ લખવાની જરૂર નથી. એટલે આમાં એક નાની વીજ પ્રક્રિયા છે, નાનો એવો પ્રશ્ન છે 2 માર્કમાં. આ પ્રશ્ન 2 માર્કમાં છે અથવા 3 માર્કમાં પૂછાય કે પ્રક્રિયાને જો 2 માર્ક આપો તો. એટલે હાવ સિમ્પલ 2 પ્રશ્નો હતા. અહીંયા આપણા લેખિતના 2 પ્રશ્નો પૂરા. હવે આપણે માટે એક 3 કે 4 માર્કનો પ્રશ્ન જે મિસેલ પૂછાય છે એ બાકી છે પાઠ. આવતા લેક્ચરની અંદર એ પૂરો કરી અને પાઠને પૂરો કરીએ. હાલો સ્ક્રીનશોટ લઈ લેજો. 2 પ્રશ્નો આઈએમપી છે, મુકતા નહીં. એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને આઈએમપી પ્રશ્ન. જો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો આવતા લેક્ચરમાં મળીએ પાછા. અસ્તુ, જય ભગવાન. છેલ્લો પ્રશ્ન છે બાકી મિસેલો રચના પૂરો કર્યું. અસ્તુ, જય ભગવાન.